તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મોડી રાત્રે વરસેલા મુશળધાર વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। વ્યારા ઉનાઈ નેશનલ હાઈવે પર કોતરના પાણી ફરી વળ્યા છે। નેશનલ હાઈવે નંબર 56 પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે સ્ટેટ હાઈવે બંધ થયો છે। વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી અને તાપીની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। એક તરફ તાપીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મોડી રાત્રે વરસાદની શરૂઆત થઈ હતી। આખી રાત મુશળધાર વરસાદ ખાબક્યો હતો, જેથી નદીઓ પણ હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે। વ્યારા ઉનાઈ નેશનલ હાઈવેના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કોતરના પાણી ફરી વળ્યા છે। તાપીના ડોલવણમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। વાકલા ગામ પાસેથી પસાર થતી પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે। પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। પૂરના પગલે નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જારી કરાયું છે। લોકોને નદી કિનારાના વિસ્તારોમાં ન જવા માટેની અપીલ કરવામાં આવી છે। તાપીના ડોલવણના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં નદીઓમાં ઘોડાપૂરની આ સ્થિતિ છે। વાંકલા ગામ પાસે જે નદી પસાર થાય છે પૂર્ણા નદી, તે હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે। પૂર્ણા નદીનું ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। વરસાદનો આ બીજો રાઉન્ડ અને નદી કાંઠાના વિસ્તારો છે કે જ્યાં લોકોને પણ સાવચેતી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે અને સાથે જ કિનારાના વિસ્તારોમાં ન જવા અપીલ કરાઈ। આ તરફ તાપીના વ્યારામાં મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે। ભારે વરસાદને લઈ વ્યારાનું તળાવ ઓવરફ્લો થયું છે। સિટી મોલ પાસે તળાવનું પાણી ફરી વળ્યું છે। દર વર્ષે સિટી મોલ પાસે પાણી ભરાતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પાણી ભરાવાની સમસ્યાથી કાયમી મુક્તિ આપવાની માંગ પણ હવે ઉઠી છે। તો તાપીના વ્યારાના દ્રશ્યો કે જ્યાં એક તરફ ભારે વરસાદ, મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ હતી અને વ્યારાનું તળાવ હવે ઓવરફ્લો થયું છે। સિટી મોલ પાસે પાણી પણ ભરાઈ ગયા છે કારણ કે તળાવનું પાણી ફરી વળ્યું છે। જોકે દર વર્ષે આ જ સમસ્યા રહેતી હોય છે। સિટી મોલ પાસે પાણી ભરાતું હોય છે। પાણી ભરાવાની સમસ્યાથી કાયમીપણે મુક્તિ મળે તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે। આ દ્રશ્યો વ્યારાના જ્યાં એક તરફ અવિરત વરસાદ અને બીજી તરફ નદીઓ પણ ગાંડીતૂર બની છે। વ્યારાનું તળાવ પણ હવે ઓવરફ્લો થઈ ગયું છે અને અનેક મકાનો પણ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવા આ દ્રશ્યો છે અને દર વર્ષે આ જ પરિસ્થિતિ રહેતી હોય છે। તાપીના વ્યારામાં મોડી રાતથી મેઘરાજા મંડાયા છે। કાનપુરા વિસ્તારમાં ધોધમાર વરસાદથી વરસાદી પાણી ભરાયા છે। રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે। જળ ભરાવને પગલે વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે। તો વ્યારામાં મોડી રાતથી જ મેઘરાજાની શરૂઆત થઈ હતી। કાનપુરા વિસ્તારના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદી પાણી ભરાયા। આ તરફ તાપીના વાલોડ તાલુકામાં અનરાધાર વરસાદે હવે નુકસાની વેરી છે। ધોધમાર વરસાદને કારણે સાતપલ્લા ફળિયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘર પાણીમાં ડૂબ્યા છે। ઘરોમાં પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। ધોધમાર વરસાદને કારણે ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો વાલોડ તાલુકાના દ્રશ્યો, એક તરફ અવિરત વરસાદ અને ભારે નુકસાન પણ વેઠવાનો વારો લોકોને આવ્યો છે કારણ કે સાતપલ્લા ફળિયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે કે જેથી લોકોના ઘરો પણ પાણીમાં ડૂબી ગયા છે। લોકોની ઘર વખરીને પણ નુકસાન થયું છે। પાણી ઘરમાં ઘૂસતા ભારે હાલાકી પણ લોકોને પડી રહી છે અને ખેતરમાં પણ વરસાદી પાણી ભરાતા પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। તો હજુ પણ આજે આખો દિવસ વલસાડ સહિત દક્ષિણ ગુજરાત માટે ખૂબ ભારે રહેવાનો છે કે જ્યાં હજુ પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે અને હજુ પણ નદીઓનું જળસ્તર વધી શકે છે। તાપીના ડોલવણમાં મુશળધાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદને લઈ ડોલવણની ઓલણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદી કિનારાના પાસેના વિસ્તારો કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ઓલણ નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા છે। વાકલા ગામમાં નીચલું ફળિયુંમાં જે ઘરો આવેલો છે ત્યાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય પણ
રાખવામાં આવી છે. તો ડોલવણ તાલુકાના દ્રશ્યો મુશળધાર વરસાદ અને ઓલણ નદીમાં થોડા ફૂટની સ્થિતિ છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે. ખાસ તો નદી કિનારા પાસેના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, જેથી લોકોને પણ ભારે નુકસાન થયું છે. વાંકલા ગામ ખાતે નીચલું ફળિયું આવેલું છે, ત્યાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. બીજી તરફ તંત્ર દ્વારા પણ એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.